નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની કોઠારા પોલીસનો મોટો ખુલાસો, 5 પવનચક્કી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી ઝડપાયા। પશ્ચિમ કચ્છના કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા પવનચક્કીઓમાં થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। નાઇટ કોમ્બિંગ પેટ્રોલિંગ દરમિયાન બેરા હાદપર ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા આદિલ ઇસ્માઇલ તુર્ક ઉંમર વર્ષ 22 અને આરિફ અસલમ સુમરા ઉંમર વર્ષ 18 બને રહે સુથરી તાલુકો અબડાસાને રોકી તપાસ કરતા તેમની પાસેથી પવનચક્કીના કોબર કેબલ વાયરના 335 કિલો ટુકડાઓ મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ સુથરી અને આરીખાણા સીમ વિસ્તારમાં આવેલી 5 પવનચક્કીઓમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી કુલ 3.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરી PIPK રાડા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।